વાઈફાઈ કોન્ફિગરેશન કરવા માટે સૌપ્રથમ મોબાઈલ વાઈફાઈ ચાલુ કરું. વાઈફાઈ ચાલુ કર્યા બાદ ડોંગલને કનેક્ટ કરવાનું રહેશે. ડોંગલ કનેક્ટ કરવા માટે પાસવર્ડ છે MT2020. ડોંગલ કનેક્ટ થઈ ગયા બાદ સ્ક્રીન પર આવીને મોબાઈલમાં રહેલું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ IP એડ્રેસ સર્ચ કરવાનું 192.168.1.1. IP એડ્રેસ સર્ચ થશે, ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે. ઇન્ટરફેસ આવે એટલે યુઝર નેમમાં એડમિન લખેલું હશે, નીચે પાસવર્ડ નાખવાનો 1 2 3 4 5 6 7 8. ત્યારબાદ લોગિન કરવાનું. લોગિન કર્યા બાદ આ રીતનું સ્માર્ટ નેટવર્ક કોન્ફિગરેશનનું ઇન્ટરફેસ દેખાશે. એની બાદ SSID પર ક્લિક કરવાનું રહેશે. SSID પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા તમારા રાઉટરના જેટલા SSID નેટવર્ક હશે તમને અહીંયા શો કરશે. તો અહીંયા મારું નેટવર્ક છે Realme 9i 5G, એને સિલેક્ટ કરી લઈશું અમે. સિલેક્ટ કર્યા બાદ તેનો પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ મોબાઈલમાં હોટસ્પોટનો જે સાચો પાસવર્ડ છે તે જ નાખવો, નહીં તો કનેક્શન નહીં થાય, કોન્ફિગરેશન થશે. કોન્ફિગરેશન થઈ જશે એટલે ડોંગલની અંદર આ રીતે સ્લોલી લાઇટ બ્લિંકિંગ થશે એટલે સમજી લેવું કે કોન્ફિગરેશન થઈ ગયું છે.